મહાશિવરાત્રિના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુઓ સ્નાન કરતા હોય છે। આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીઆઈ તેમની સાથે બીભત્સ વર્તન કરે છે। એટલે સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે। આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે, અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। ઘટના બની છે સાધુના વેશમાં એણે છુપા રીતે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જાય અને કુંડમાં એને ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે, કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે। એ બાબતે પોલીસ પ્રેસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે। આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા। આ ઘટના બની છે સાધુના વેશમાં એણે છુપા રીતે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જાય અને કુંડમાં એને ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા અને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। સ્નાન નાગા સાધુ જ કરી શકે, ધર્મગુરુઓ કરી શકે, મહામંડલેશ્વરો, ધર્મગુરુઓ, શ્રી મહારાજો કરી શકે। ખાસ કરીને કોઈ સંસારી કે ગૃહસ્થીએ સ્નાન કર્યું હોય શું કહેશો માતાજી? સંસારી ગૃહસ્થીઓને સ્નાન ન કરવું જોઈએ। જો અજાણતા સ્નાન કર્યું હોય તેમાં સાધુ સંત, પોલીસ પ્રશાસક યા પ્રશાસનવાળાનો કોઈ વાંક નથી હોતો। અચ્છા, ખાસ કરીને માતાજી જોવા જાય તો આજે આવું કોઈ કૃત્ય કરાયું હોય કે થઈ ગયું હોય માતાજી તો અખાડા કેવા એક્શન લઈ શકે છે? એમાં કેવું છે, કોઈએ કરાવી હોય અને જાણવા મળે તો અખાડો તરત એ વ્યક્તિને નિષ્ક્રિય કરી શકે છે, પણ એમાં સાચું શું છે એ ખબર નથી। અને રહી વાત બીજી કે પોલીસની, તો પોલીસ કેટલી મહેનત કરે છે। પ્રશાસન હર્ષ સંઘવીએ કેટલો સરસ મેળો કર્યો છે। મિની કુંભનું આપણું ભારત વર્ષમાં કેટલું સરસ નામ થયું છે। એટલે આપણી મીડિયાને તેને આભાર માનવો જોઈએ અને આપણી મીડિયાને આ બધી વસ્તુ ન કહેવી જોઈએ। અને કદાચ કંઈક આવું થયું હોય અમને ધ્યાનમાં નથી અને કંઈક ધ્યાનમાં આવશે અમારા કે કોને કરાવી સ્નાન, કોને કરાવી એ અમને ખબર હજુ સુધી છે નહીં। એમાં શું છે, આવારા તત્વો ના હોય, 10-15 લાખ પબ્લિક આવતી હોય, એમાં કોઈ ઘૂસી ગયા હોય, પોલીસ પણ ના ઓળખતી હોય, પોલીસ રાત દાડો ઊંઘતી ના હોય 1 મહિનાથી, આવારા તત્વો કેવી રીતે ઘૂસી જતા હોય એ ખબર હોતી નથી। અસામાજિક તત્વો શું કરતા હોય એ પણ ખબર હોતી નથી। મિની કુંભ સરસ થયો, બહુ જ બધાએ મહેનત કરી છે, સારું એવું શાહી સ્નાન કર્યું છે। હર હર મહાદેવ। કોઈની મનમાં ન રહી જાય કે કીર્તિ પટેલ કઈ બોલી નહીં। મારી માનો અવાજ બેહી ગયો તો આજ થોડો આરો થઈ ગયો છે એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ ટોટલી।
મારા તો જવાબ હું આપીશ પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છ થી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. ઓ વાલા, તો જ હા, સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે ને કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ. અને આ સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને, હો ને. ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈને. વાત કરીએ કીર્તિ પટેલ જેવા તો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ભગવા કપડા પહેરીને નાહવા માટે ભગવા કપડા પહેરી લે, પાછા સંસારમાં આવીને પાછા ગુનાઓ કરે, એનું શું? હવે એ તો જો જે સંતો એને લાવતા હોય અથવા તો અખાડાના લેવલે પણ એની તટસ્થ તપાસ થવી જોઈએ. અખાડા શું નિર્ણય લે અને જેની સાથે રહે એને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. કદાચ તમે હાલો દુનિયાને દેખાડો. બાપુ, અમે તો વિડીયો પણ જાહેર કર્યા હતા કે નવી ગાડીમાં પૂજન કરવા જે પણ સાધુ સંતો છે તે કીર્તિ પટેલને ત્યાં જાય છે, એટલે તેમનો સપોર્ટ વગર તો આ શક્ય જ નથી ને. જી એ આપ રૂબરૂ જઈને પૂછો ને, જેની સાથે હોય એને જ પૂછવું જોઈએ આપે. જી, નમો નારાયણ. આપણે લાગે છે કે કોઈ ચોક્કસ સાધુ સંતો દ્વારા જ એને પાછળથી એને સપોર્ટ કરવામાં આવ્યો અને તેને મૂવી કુંડમાં લઈ જવામાં આવ્યું હોય કીર્તિ પટેલને, કોઈના સાથ વગર તો તે એકલા તો પહોંચી જ ન શકે. જો એટલે જ હું કહું છું, અખાડાના જે પદાધિકારી સંતો છે એને નિયમ બનાવવો જોઈએ. અને અમે જયારે અખાડામાં જે અત્યારે વહીવટ કરે છે પૂજ્ય થાનાપતિ બુદ્ધગીરી બાપુ, એને અમે જઈને મળ્યા કે અમારી સાથે કેટલા ભક્તો રહી શકે, કે એક મંડલેશ્વરની સાથે 100 સેવકો રહી શકે, રવેડીમાં સ્નાનમાં રહી શકે એવો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. એટલે મારી સાથે કોઈ બીજા ભક્તો સ્નાનમાં એવા પણ નહોતા. રવેડીમાં મારી સાથે 100 ભક્તો, પણ એની સાથે બધાને મેં આઈડી કાર્ડ આપ્યા હતા કે આ આખું એનું આઈડેન્ટિફિકેશન છે, એનો બાયોડેટા છે. એ પ્રમાણે થાય તો ભવિષ્યમાં કોઈ પણ સમસ્યા બને તો એના ઉપર એક્શન લઈ શકાય. જી, અગાઉ પણ ભારતીય આશ્રમમાં ભજન દરમિયાન જે પૈસા ઉડાડવાના જે વિડીયો સામે આવ્યા હતા, આશ્રમના અંદર આ પ્રકારના પૈસા ઉડાડવા જેવા જે ઘટનાઓ બને છે તે કેટલી યોગ્ય છે? જુઓ, એ તો બાપુ હતા ત્યારે પૈસા તો બધા ઉડાડતા, બધાનો ભાવ હોય, ગોળ કરે અને એ ગોળનો અન્ન ક્ષેત્ર વગેરે સત્કાર્યોમાં સદુપયોગ થતો હોય છે. પરંતુ 2 નંબરી બની હોય તો એનો એમાં દુરુપયોગ ના થવો જોઈએ, એટલું જ હું વિનંતી કરું. પણ એ જ્યાંથી જે સમસ્યા બની છે નરેન્દ્રસિંહજી, એ આપ મીડિયાના માધ્યમ દ્વારા હું તો એમ કહું છું એમને જઈને જ આપ પૂછો કે આ થવાનું કારણ શું છે.